ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु रमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 262 श्लोक थी। निर्विकल्पकमनल्पमक्षरम् यक्षराक्षरविलक्षणं परम् नित्यमव्ययसुखं निरञ्जनम् ब्रह्मतत्त्वमसि भावयात्मनि ब्रह्मतत्त्वमसि भावयात्मनि। यद्विभाति सदनेकदा भ्रमात् एकदा प्रमात् नामरूपगुणविक्रियात्मना हेमवत् स्वयमविक्रियं सदा ब्रह्मतत्त्वमसि भावयात्मनि ब्रह्मतत्त्वमसि भावयात्मनि। અહીં સુધી આપણે કરેલું હતું ને, તો કહ્યું કે સદ વિભાતિ યદ વિભાતિ સદ અનેકદા ભ્રમાત નામ રૂપ ગુણ વિક્રિયાત્મના હેમવત શું કે છે જે છે એક હેમવત એટલે સુવર્ણની જેમ છે તત્વ માત્ર એક પણ જેમ સુવર્ણ અનેક બધા અલંકારોના રૂપે ભાસે છે એક અનેક કેવી રીતે ભાસે છે એ વસ્તુ કે છે
એ પ્રકારે આ સત તત્વ પણ એક જ છે. ભ્રમાત નામ રૂપ ગુણ વિક્રિયાત્મક, ભ્રમને કારણે અનેક નામ અને રૂપ વાળું ભાસે છે. ભ્રમને કારણે, વાસ્તવમાં એને અનેક નામ અને રૂપ છે નહીં. કેવું છે એ કહ્યું, અવિક્રિયાત્મના, પોતે કેવું છે, કોઈ વિક્રિયા, કોઈ એનામાં પરિવર્તન નથી. સ્વયં અવિક્રિયમ, સદા સદા સ્વયં અવિક્રિયમ, હંમેશ માટે એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. અર્થાત એ તત્વ ખરેખર જગત રૂપે પરિવર્તિત થયું નથી. તો માત્ર વિભાતિ, માત્ર ભાસી રહ્યું છે. જો આ બહુ મોટી વસ્તુ છે. આના દ્વારા આપણને શેનો નિર્દેશ કરે છે કે બ્રહ્મ ખરેખર જગત બન્યું જ નથી. આ કેવું છે, પેલું પરિણામી કારણ અને બીજું કયું, વિવર્ત કારણની વાત કરે છે. વિવર્ત કારણ એટલે રજ્જુ જેમ સર્પની જેમ ભાસે, અથવા રેતી ઝાંઝવાના જળની જેમ ભાસે. હોય એક, ભાસે બીજું. હોય એક છે છીપોલી દરિયા કિનારે અને ભાસે છે ચાંદી. જુઓ, એ પ્રકારે અહીં છે બ્રહ્મ, ભાસે છે જગત જેવું, ભાસે છે, બન્યું નથી. બન્યું હોય તો એવું ના કહી શકે અવિક્રિયમ. વિકાર, બનો એટલે વિકાર તો આવે જ, એકમાંથી બીજી વસ્તુ બને એટલે ચેન્જ આવે જ, પરિવર્તન થાય જ, ક્ષય, આ બધું થવાનું. પણ આ તો કેવું છે, અવિક્રિયમ. આ અવિક્રિય શબ્દ શાસ્ત્રમાં જે રહેલા છે, અવિકારી, એના ઉપરથી આચાર્યો આ તારણ ઉપર આવ્યા કે બ્રહ્મ કેવું કારણ હોવું જોઈએ, વિવર્ત. આ અવિક્રિય શબ્દ, એક અદ્વિતીય, આ બધા શબ્દો દ્વારા આ નિષ્કર્ષ ઉપર આવ્યા કે જગત કેવું હોવું જોઈએ, માત્ર ભાસ, એનો માત્ર ભાસ થઈ રહ્યો છે, એ ખરેખર હોવું જોઈએ નહીં. આ બ્રહ્મનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તદ્દન અવિકારી છે તો કે જ છે. માટે જગત કેવું, જગતનું બ્રહ્મ કારણ ખરું, કારણ કે એના સિવાય તો બીજું છે નહીં. તો કેવું કારણ, વિવર્ત કારણ. એ જોયું આપણે. આવું બ્રહ્મ તું છે એવી સદા આત્મામાં ભાવના કર. હવે આગળ વધીએ. અહીં બાકી છે ને 264. યચ્ચકાસ્ત્યન, આપણે કરેલું છે કદાચ 264 નથી બાકી. યચ્ચકાસ્ત્યન પરમ પરાત પરમ પ્રત્યેક રસમાત્મલક્ષણમ સત્યચેત સુખમનંતમવ્યયમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. શું કે છે, યચ્ચકાસ્તિ અનપરમ પરાત્પરમ પ્રત્યેક એક રસમ આત્મલક્ષણમ સત્ય ચિત સુખમ અનંતમ અવ્યયમ બ્રહ્મ. શું છે, યત બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે, આ બધામાં બ્રહ્મનું નિરૂપણ છે, બ્રહ્મની ચર્ચા ચાલી રહી છે. ચકાસ્તિ, ચકાસ્તિ એટલે શું, ચકાસ્તિ એટલે જે ભાસી રહ્યું છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, ભાસે છે, એ પોતે ચૈતન્ય છે અને જગત રૂપે ભાસે છે. આ ચૈતન્ય કેવું ભાસે છે, જગત રૂપે. ચૈતન્યનું ચિત્ત લઈ અને સૂર્ય ભાસે છે, ચૈતન્યનું ચિત્ત લઈ અને ચંદ્રમા ભાસે છે, તારાઓ ભાસે છે, નક્ષત્રો ભાસે છે. આ બધા કોના ભાસવાને કારણે, કોનું ચૈતન્ય? સૂર્યમાં શું એની પોતાની આભા છે? સૂર્યમાંનો પ્રકાશ એનો પોતાનો નથી, કોનો છે? ચૈતન્યનો. ચૈતન્ય ભાસે છે માટે સૂર્ય પાછળ પાછળ ભાસે છે. ખબર પડી? એટલે જ તો આપણે પેલો શ્લોક બોલીએ છીએ ને, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યતો ભાંતિ કુતોય. એ ભગવાન, આપને તો
સૂર્ય પણ પ્રકાશિત ના કરી શકે, ચંદ્રમા ન પ્રકાશિત કરી શકે, આ કોઈ તત્વો આપને પ્રકાશિત ના કરી શકે. કેમ? કારણ કે આપના પ્રકાશમાં તેઓ પ્રકાશી રહ્યા છે, આપને કારણે પ્રકાશી રહ્યા છે. તો પછી પૂજારી એવું કે તો પછી કુતોયમ અગ્નિ, તો પછી એ દીવો બતાવે ને, આરતી બતાવે, દીવો બતાવે, કર્પૂર આરતી બતાવે ભગવાનને, ત્યારે આ શ્લોક બોલે. તો પેલા પૂજારી મંત્ર બોલે, ભગવાનને દીવો બતાવે, કર્પૂર બતાવે, ત્યારે આ બોલે કે તમને ખરેખર હે ઈશ્વર તમને કોઈ પ્રકાશિત નથી કરી શકતું, તો પછી મારો આ દીવો તો શું કરવાનો છે, છતાં પણ હું કરી રહ્યો છું, આ મારો પ્રેમ છે. એમ અહીં પણ શું કે અહીંયા તો શું વાત કરે, યત ચકાસ્તી, ચકાસ્તી એટલે જે ભાસી રહ્યું છે. કઈ રીતે? અનપરમ, અનપરમ, અનપરમ એટલે અનપરમ એટલે ન વિદ્યતે પરમ કાર્યમ યસ્ય વસ્તુભૂત કાર્ય શૂન્યમ. ટૂંકમાં એની પછી કાંઈ નથી, આ બ્રહ્મનું કોઈ કાર્ય નથી. અનપરમ, અનપરમ, પરમ એટલે એના પછી કંઈ નથી, અર્થાત બ્રહ્મમાંથી કંઈ જન્મ્યું નથી. બે વસ્તુ આપણે ગયા વખતે વાત કરી, એ પણ શેનાઈમાંથી આવ્યું નથી અને એનામાંથી પણ કંઈ આવ્યું નથી. એક બ્રહ્મ કશાની ઉપજ નથી, અર્થાત બ્રહ્મ પોતે કેવું નથી, કાર્ય નથી. બ્રહ્મમાંથી પણ ઉપજ નથી, અર્થાત બ્રહ્મ કેવું નથી, કારણ નથી. બરાબર? કારણ કે કાર્ય બેમાંથી એકેય નામ બ્રહ્મને લાગુ ના પડે. અનપરમ આ ક્યાંથી આવ્યું? તો કે બૃહદારણ્યકમાં ફેમસ પ્રસિદ્ધ વાક્યો છે. અહીંયા આ ગ્રંથમાં શંકરાચાર્યજી મહારાજ શું કરે છે, શ્રુતિમાં સર્વત્ર જે સિદ્ધાંત રૂપે વાક્યો રહેલા છે એ વાક્યોને જ અહીંયા જરા વિસ્તારથી સમજાવે છે. તો આ કયા વાક્યને કારણે અનપરમ કહ્યું? તો કે તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ ઇતિ શ્રુતે. આ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ અપૂર્વમ અનપરમ. અપૂર્વમ એટલે એની પહેલા કંઈ નથી અને એના પછી પણ કંઈ નથી. એટલે ખરેખર આ પહેલા ને પછી મધ્ય અને આગળ ને પાછળ આ કોઈ શબ્દો એને લાગુ જ ના પડે. ત્યાં કોઈ ક્રમ જ નથી, ક્રમ નથી. પહેલા પછી 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 મધ્ય, આવું કંઈ નથી. અનપરમ. પછી કેવું છે? પરાત પરમ. પરાત પરમ, પરાત પરમ એટલે જે પોતે પર હોય, જે પર એટલે ચડિયાતું. પરાત ચડિયાતાથી ચડિયાતું, ચડિયાતાથી ચડિયાતું. પરાત પરમ. પરાત પરમ એટલે શું? પરાત એટલે કોણ? આ જગત છે કેવું છે? નામરૂપ વાળું. હવે નામરૂપ કોઈ કારણમાંથી આવ્યા હોય તો એ કયા કારણમાંથી આવ્યા? માયામાંથી. આ જગત નામરૂપ વાળું છે એ શેમાંથી આવ્યું? એના કારણ અવ્યક્ત અથવા માયા અથવા પ્રકૃતિ. આ બધા એક સરખા નામ છે. માયા, અવ્યક્ત, પ્રકૃતિ, હિરણ્ય ગર્ભ, આ બધી વસ્તુ. તો સમગ્ર નામ અને રૂપ જે જગતમાં રહેલા છે એ પણ ચડિયાતા છે, પણ એ શેમાંથી આવ્યું? એનાથી પણ ચડિયાતું કારણ કોણ? તો કે માયા. હવે તમે એમ કેમ કહો છો કે માયા ચડિયાતી જગત કરતા? એટલા માટે કે આ બધા નામરૂપ બદલાય, સતત બદલાય, પણ માયા આમ દેખાતી નથી, પણ કાર્ય રૂપે વ્યક્ત થાય છે. હંમેશા એક વસ્તુ સમજવી કે કાર્ય કરતા કારણ ચડિયાતું હોય, કાર્ય કરતા કારણ ચડિયાતું. જેમ ઘડા કરતા કોણ ચડિયાતું? માટી. અલંકારો કરતા કોણ ચડિયાતું? સુવર્ણ. એમ આ જગત કાર્ય છે, ઘડાના સ્થાને છે, તો એનું કારણ કોણ? માયા, પ્રકૃતિ કે અવ્યક્ત. એટલે એ જગત કરતા ચડિયાતું. કેમ? કારણ કે આ ઘડો એકવાર તૂટી ગયો પછી એને એ ઘડો આપણને પાછો નથી મળતો, ગયો. પણ માટી છે, માટીમાંથી બીજો ઘડો તૈયાર થાય, ત્રીજી વસ્તુ તૈયાર થાય, પાછું એ ફોડી નાખો તો ત્રીજું પાછું તૈયાર થાય, ચોથું તૈયાર થાય. અર્થાત આ કારણમાંથી અનેક વસ્તુ નવી નવી સર્જાઈ શકે. માટે ઓલવેઝ કાર્ય કરતા કારણ ચડિયાતું. એટલે આ જગત કાર્ય
એનું કારણ કોણ? પરાત. પરાત એટલે માયા. અને અહીંયા તો શું કે છે? પરાત પરમ. આ માયા કરતા ચડિયાતું. કોણ? તો કે માયાથી કોણ છે એનું? માયાનું કારણ કોણ? માયાનું કારણ નહીં. કારણ તો આપણે કહ્યું કે બ્રહ્મ કોઈનું કારણ નથી, પણ માયાનું અધિષ્ઠાન. માયાનું અધિષ્ઠાન કોણ? તો કે અક્ષર અથવા બ્રહ્મ. કઈ રીતે? કેવું કારણ? કેવું કારણ? વિવર્ત કારણ. ઘડા માટે ઘડાનું કારણ માટી છે એવું કારણ બ્રહ્મ, માયાનું નથી. તો શું થાય? માયા આવી એટલે બ્રહ્મ ખલાસ થઈ ગયો. જેમ ઘડો આવ્યો એટલે માટી ખલાસ થઈ, એટલે ઘડામાં પરિવર્તિત થઈ ગઈ. એમ બ્રહ્મ માયાનું કારણ નથી. કેવું કારણ છે? વિવર્ત. વિવર્ત એટલે અધિષ્ઠાન અને અધ્યારો. વિવર્ત એટલે અધિષ્ઠાન અને અધ્યારો. અથવા આપણા સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલમાં કહીએ તો રજ્જુ જે પ્રકારે સર્પનું કારણ છે રજ્જુ દેખાય છે સર્પ રૂપે. હવે દેખાય એમાં એનો વાંક શું? અને એને કઈ આપણે પકડીને જેલમાં ના પૂરી શકીએ, ચલ તું કારણ, કારણ કે એને તો ખબર નથી. એટલે કહ્યું પરાત પરમ. પરાત પરમ એટલે હિરણ્ય ગર્ભાદ અપી પરમ. હિરણ્ય ગર્ભ એટલે આ જગતનું કારણ, અને એ જગતના કારણથી પણ ચડિયાતું. એટલે મુંડક ઉપનિષદમાં આ વાક્ય આવે છે. એના ઉપરથી આ કહ્યું. મુંડક ઉપનિષદમાં કયું વાક્ય આવે છે? કે અક્ષરાત પરતઃ પરમ. અક્ષર પોતે, એ અક્ષર એટલે કોણ? ત્યાં માયા. હા, મેં હંમેશા કહ્યું છે કે અક્ષરના સંદર્ભ પ્રમાણે અર્થ કરવાનો. કોઈક વાર અક્ષરનો અર્થ માયા થાય, કોઈક વાર અક્ષરનો અર્થ બ્રહ્મ થાય. તો આ વાક્યમાં અક્ષરાત પરતઃ પરમ આવું મુંડકનું વાક્ય છે. અક્ષરાત પરતઃ. પરતઃ અક્ષરાત. પરતઃ અક્ષરાત એટલે માયા જે પોતે પરત, પોતે ચડિયાતી છે. પરતઃ અક્ષરાત પરમ, એનાથી ચડિયાતું એવું બ્રહ્મ છે. માયા સાચા અર્થમાં જગતને કારણ માયા છે. પણ માયા બિચારી એકલી કશું ના કરી શકે. માયાને શું જોઈએ? ચૈતન્યનું અધિષ્ઠાન જોઈએ. પ્રકૃતિને પુરુષનું અધિષ્ઠાન જોઈએ. એટલે એને માયાના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ રહેલું છે, ચડિયાતું છે. એ કહ્યું. પછી કેવું છે? પ્રત્યગ એક રસમ. પ્રત્યગ એક રસમ. પ્રત્યગ એટલે શું? પ્રત્યગ એટલે હંમેશા અહીં, હું. પરાક એટલે અલગ, પરાક એટલે જુદું, અને પ્રત્યગ એટલે અહમ કે હું. તો બ્રહ્મ કેવું છે? પ્રત્યક. ત્યારે આ પ્રત્યક શબ્દ જ બતાવે છે કે બ્રહ્મ મારાથી અલગ નથી. મારી અને બ્રહ્મ વચ્ચે કોઈ અંતર નથી. હવે બ્રહ્મ અને મારી વચ્ચે કોઈ અંતર ના હોય તો પછી મારી ને બ્રહ્મ એવા બે શબ્દ વપરાય? તો બે વાપરીએ તો શું થાય? હું અલગ, બ્રહ્મ અલગ. તો કે ના, આ હું એટલે આ વ્યક્તિ એનો બાદ થાય, એ મિથ્યા છે. અને કોણ રહી જાય? તત્વ. એ તત્વ એ જ બ્રહ્મ. જેમાં અહીંયા ઘડો એમ કે મારી અને માટી વચ્ચે કોઈ અંતર નથી. આ ઘડો શું કે છે? મારી અને માટી વચ્ચે કોઈ અંતર નથી. ત્યારે એવું કહે છે ત્યારે એ પોતાની જાતને શું માને છે? માટી માને છે. જો એ પોતાની જાતને ઘડો માને ને તો એવું ના બોલી શકે. હા, પણ એ શું પોતાની જાતને માને છે? માટી. એટલે એનું અહમ ક્યાં રહેલું છે? માટીમાં. હા, એ કહ્યું. એટલે પ્રત્યેક એક રસમ. એક રસમ એટલે શું? હંમેશા સરખું. બાકી કોઈ વસ્તુ હંમેશા સરખી ના હોય. આ પાવર હોય ને, પાવરમાં એ વોલ્ટેજ આવે આપણે જોઈએ. એટલે જ તો પછી પેલા લોકો સ્ટેબિલાઇઝર ના, એટલે મને એની જો કે બહુ નથી ખબર, પણ એ બધું કોઈ પણ વસ્તુમાં વધઘટ થાય. પાણીનો એ ફ્લો હોય ને તો ગંગાજીમાં પણ અમુક સિઝનમાં એટલું પાણી આવે, એટલું આવે, પછી ઘટી જાય. ત્યાં એક રસ્તા નથી હોતી. પવન હોય તો એમાં એક રસ્તા ના હોય. આ તો કેવું છે? એક રસ. એ ક્યારે હોય ખબર છે? પાણીનો જયારે ફ્લો હોય છે ને ત્યારે પાણી એકનું એક પાણી નથી હોતું.
એ તો એક એક ટીપું 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 બધું ભેગું થઈને ફ્લો થતો હોય છે. એટલે ત્યાં શું હોય છે? અવયવ, પાર્ટ્સ હોય છે. એક પાણી ના કહેવાય. કેટલું હોય છે? ડ્રોપ્સ ઓફ વોટર કેટલાય ભેગા થાય અને એક પ્રવાહ બને. જ્યારે અહીં તો કેવું છે? એવું હોય ને, જ્યારે અવયવો બધામાં હોય, આપણે લોટ ભેગો કરીએ અને માંથી લોટ બાંધીએ, ઘઉંનો પેલું એ કણક ભેગી કરી અને લોટ બાંધીએ, ત્યારે શું એક આમ લોટ હોય છે? એક ઘઉંનો દાણાનો ભૂક્કો હોય છે, પાવડર હોય છે, કેવું હોય છે? બધું કેટલું હોય છે ભેગો. એ બધા પાર્ટ્સ છે. એ ઘઉંનું એક આવું, બીજું આવું, ત્રીજું આવું બધું ભેગું થાય છે. એ શું છે? એક નથી, ત્યાં અનેક પાવડરો ભેગા થયા છે. એવું શું બ્રહ્મમાં છે? તો કે ના, કેવું એક રસમ. કોઈ આપણે ગંગાજીને જોતા હોઈએ ને, રામ લક્ષ્મણ પુલ ઉપરથી, લક્ષ્મણ ઝૂલા, એ પુલ ઉપરથી જોઈએ ને નદીને, તો એવી શાંત એક રસ લાગે. પણ તે એક સરખું નથી. નજીક જઈને જો ને, ઝીણો ઝીણો ત્યાંય મોજા, ઝીણું ચાલતું જાય. અને ત્યાં પણ એક પાણી નથી. કેટલું પાણી છે? બોડી ઓફ વોટર, કેટલું બધું છે. એવું બ્રહ્મમાં છે? બ્રહ્મ બધું ભેગું થાય ને? નો. આ શું? એક રસમ, એક સરખું. શું? ચિત, અસ્તિ, ભાતિ, પ્રિયમ. હંમેશા એક સરખું. આપણા સ્વભાવમાં ફેરફાર થાય. દિવસમાં આપણા મૂડ અનેક વાર બદલાય. સારો, ખરાબ, મૂડલેસ, મૂડવાળો, કેટલું થાય. આવેગો આવે, હસીએ, બોલીએ, ન બોલીએ, હર્ષનો આવે, શોકનો આવે, સ્વિંગ્સ, મૂડ સ્વિંગ્સ. શું કે એને? મૂડ ને સ્વિંગ. એટલે સ્વિંગ એટલે ઝૂલો. એમ આપણા મૂડમાં પણ ઝૂલતો હોય. સવારે આમ, બપોરે આમ, વચ્ચે આમ, મૂડ સ્વિંગ્સ. બ્રહ્મમાં સ્વિંગ નહીં. આ બધામાં જુઓ કેવું છે બ્રહ્મ. કેવું છે? સમાન. તો પણ આવું તો ક્યારે ખબર પડે? તો કે અત્યારે પણ આપણે આ બધું બોલીએ છીએ ત્યારે પણ બ્રહ્મ કેવું છે? એક રસ. એ એક રસ સાક્ષી રૂપે છે, અધિષ્ઠાન રૂપે છે. અને આ બધી રમત, બોલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની, નામ, રૂપ, ક્રિયા, આ બધી કોના ઉપર ચાલી રહી છે? બ્રહ્મ ઉપર. જેમ પેલું રજ્જુ છે એને તમે સર્પ માનો, પછી એકવાર સાપ માન્યો ને પછી એવું લાગે જો ફૂફાણો માર્યો, જો ઊંચો થયો, જો કેટલો ઝેરીલો છે, જો કોબરા છે, જો આ તો આફ્રિકાનો કોબરા છે, પેલા જંગલનો છે, આટલું ઝેર એનામાં છે, કાળો છે, પીળો છે, એમ જત. એકવાર એક અધ્યારોપ થયો પછી કેટલું એના ઉપર ચાલે છે, ઉઠે, એને હવે આમ કુંડાળું વાળ્યું, આમ કર્યું, તે બધું થાય. આ બધું જયારે તમે વિચારો ત્યારે રજ્જુ કેવું છે? એક રસ, એનામાં કોઈ પરિવર્તન નથી. સમજ પડી? એ રીતે કંઈક આપણે એક્ઝેક્ટ ન બતાવી શકીએ, પણ એ રીતે કંઈક બ્રહ્મ કેવું છે? એક રસ. હંમેશા આટલું જ છે, અને છે એનું સતત ભાસી રહ્યું છે, ચૈતન્ય. અને આ કેવું છે? ડલ નથી. આ કેવું છે? આનંદ સ્વરૂપ, અનંત સ્વરૂપ. આ શૂન્ય નથી. આમાં શું મજા આવે? આખો જે છે એમાં કંઈક થાય તો ગમે, કંઈક થાય તો ગમે. છે એમાં શું? તો કે ના, એ થાવા બાવાનું જ દુઃખ આપે છે. એ જ બધું દુઃખ છે, એ જ બધા સ્વિંગ છે. ભલે રહ્યો, ચલો આપણે એની ચિંતા નથી કરતા, પણ ખરી વસ્તુ કઈ છે? અને છે એમ ક્ષણિક નથી. હા, છે, પછી બીજું છે, પછી ત્રીજું છે. તો કે ના, આ તો છે. બહુ લંબાવાય નહીં આપણાથી, આપણે થાકી જઈએ. કેવું છે? અનંત.
કાળમાંય નહીં, એમાં કાળ તો છે જ નહીં, સ્પેસમાંય બાઉન્ડ નથી છે એવું. એટલે એ કહ્યું પ્રત્યેક એક રસમ. પછી શું છે? એટલે અહીંયા શેના ઉપરથી કે છે? આ આત્માની વ્યાખ્યા આપતા આત્મા ધાતુ, આત્મા શબ્દ કયા ધાતુમાંથી બન્યો છે? આપ ધાતુમાંથી. તો એનો અર્થ શું થાય? યચ્ચ આપનોતિ યદ આદત્તે યચ્ચ અતિ વિષયાન ઇહ યચ્ચ અસ્ય સંતતો ભાવઃ તસ્માદ આત્મા પ્રકીર્તિતઃ. તો આ વ્યાખ્યા સમજાવે છે. એના માટે થઈ આ શબ્દને સમજાવવા માટે આત્મા શબ્દનો કેવો અર્થ કરવામાં આવે છે એ સમજાવે છે. યચ્ચ આપનોતિ, આપનોતિ એટલે આપ ધાતુનો એક અર્થ શું થાય? જે બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. વ્યાપ્ત કરીને રહેલો છે એટલે શું? ક્યાં આત્મા નથી. જેમ સમગ્ર સાગરમાં અનેક મોજાઓ હોય, વમળ હોય, કેટલું થતું હોય, ત્યાં કોણ છે? પાણી, 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 પાણી. પાણી જેમ સમગ્ર સાગરમાં વ્યાપ્ત છે, એમ આત્મા આપનોતિ સર્વમ, સર્વત્ર છે. એક પછી યદ આદત્તે, યદ આદત્તે એટલે બધું પોતે ગ્રહણ કરી જાય. ગ્રહણ કરી જાય અર્થાત સમગ્ર જગત ક્યાં જઈને લય પામે? ઉત્પત્તિ જેમાંથી થાય, સ્થિતિ પણ જેમાં હોય અને લય પણ જેમાં હોય. જેમ મોજું પાણીમાંથી ઉઠે, પાણીમાં રહે અને પાણીમાં જ જતું રહે, એમ આ સમગ્ર જગત ક્યાંમાંથી ઉઠે છે, રહે છે અને જાય છે? અધ્યારોપની ઉત્પત્તિ પણ અધિષ્ઠાનમાં હોય, સ્થિતિ પણ અધિષ્ઠાનમાં હોય અને લય પણ અધિષ્ઠાનમાં જ હોય. એટલે કે યદ આદત્તે, સમગ્ર જગતને જે ગ્રહણ કરે છે. યચ્ચ અતિ વિષયાન ઇહ, એ વિષયોને ભરખી પણ એ જ જાય છે, વિષયોને ખાય છે પણ એ ખાય છે. અર્થાત કઈ રીતે કે બધા જ આપણે જે બધું ઉપભોગ કરતા હોય એ બધું ક્યાં ખરેખર કોણ કરે છે? ખરેખર ક્યાં જાય છે? આત્માને કારણે, એ અર્થમાં. પછી યચ્ચ અસ્ય સંતતો ભાવ, જેનું છેપણાનો ક્યારેય અંત નથી આવતો. છેપણાનો અંત આવે છે, સમજવા જેવું છે. છેનો અંત નથી. સુષુપ્તિમાં આપણે સૂઈ જઈએ, મન સૂઈ જાય, છેપણું નથી સૂઈ જતું. છેપણું સૂઈ જાય છે સુષુપ્તિમાં. ચલો, બાળપણ આવ્યું ને ગયું, છે રહ્યું. યુવાની આવીને ગઈ, છે રહ્યું. પ્રૌઢાવસ્થા આવીને જશે, છે જ યાદ કરે છે કે હું બાળક હતો, હું આ હતો, હું આ હતો, હું આ હતો. હવે તું આ હોય તો તું તને એ તો ગયું, તું રહ્યો. બાળપણ તો ગયું, તું રહ્યો. યુવાની ગઈ, તું રહ્યો. પ્રૌઢાવસ્થા ગઈ, તું રહ્યો. વૃદ્ધાવસ્થા આવી અને ગઈ, એ જાય. એ જાય, એ રહેવાની નથી. સારું છે, રહે તો શું કરીએ? એ જો રહી જાય, કોઈ બોલાવતું નથી, વૃદ્ધાવસ્થાને આવી જાય પણ જાય નહીં તો મુશ્કેલી થઈ જાય. તો કે ના, એ જાય. ત્યારે જે લોકો કે ભાઈ હવે છોડાવો, કોઈ છૂટે પછી શું? પાછું બાળપણ, પાછું ક્યાંક જન્મવાનું. કોણ આવે? એ જ આત્માનો નાશ નથી. આ વસ્તુ કેવી રીતે સમજાવી ભગવાને? કે જેમ એક વસ્ત્રો બદલીએ, વ્યક્તિ એક બદલે, જૂના કાઢે, નવા પહેરે, પાછા એ જૂના થાય એટલે એ કાઢે, નવા પહેરે. વસ્ત્રો બદલે પણ વસ્તુ નથી બદલાતી. એમ વ્યક્તિ એની એ જ. એમ અહીં પણ આત્મા યચ્છ અસ્ય સંતતો ભાવ, એનો સાતત્ય છે હંમેશા. તસ્માદ આત્મા પ્રકીર્તિતઃ. આ રીતે એ વસ્તુ સમજાવે. આત્મલક્ષણમ એટલે સાતત્ય ભાવ, વ્યાપ્તિનો ભાવ. પછી કેવું છે? સત્ય ચિત સુખમ. ઘણી વાર આપણે શું કહીએ? સચ્ચિત આનંદ બોલીએ. એને અહીંયા શું કહ્યું? સત્ય ચિત સુખમ. જે સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ, પરમ સત્ય આત્મા જ છે, જેનો ક્યારેય બાધ ન થાય. એ સત્યની વ્યાખ્યા શું? જેનો ક્યારેય બાધ જ ના થાય. વિચ યુ કેનોટ નિગેટ. તમે કે એનું બાધ જ ના કરી શકો. એટલે કોઈ આવીને સ્વામીજીને કહ્યું કે સત્યની વ્યાખ્યા કરો, તો સ્વામીજી આવું કહે, સત્ય એને જ કહેવાય જેનો બાધ ના થાય.
બાદ જ ના થાય. તો તું આને બદલવું હોય તો બદલી જ ના શકાય. જે બદલાય, જે બાદ થાય, બાદ કરનારો તો રહી જ જાય. બીજું બધાનું હું બાદ કરતો જાઉં, આને 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 આને, પણ બાદ કરનારો તો હંમેશા છે જ. એ જ કોણ છે? સત્ય. એનું શરીર બાધિત થઈ જાય, એનો અહંકાર બાધિત થઈ જાય, પણ પેલું સાત્યત્ય રહી જાય, અસ્થિ એ. તો સત્ય ચિત સુખમ, સુખમ એટલે અનંતમ, અપરિચ્છિન્નમ, કોઈ મર્યાદા નથી. આવું જે અવ્યય બ્રહ્મ છે એ તું છે એવી સતત ભાવના કર. સતત તું આનું ચિંતન કર. સતત કરીશું તો મૃત્યુ સમયે આ રહેશે. નહીતર મૃત્યુ સમયે દેહમાં ભાવ આવી જાય. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યત પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. તો કે આપણે અંતકાળે ભાવ કેવો હોવો જોઈએ? હોવો કેવો કે હું બ્રહ્મ છું, હું સત્ય સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. બસ સતત આવો ભાવ હોય તો ક્યાં જવાનું? ક્યાંય જવાનું નહીં. હવે ક્યાંય જવાનું જ નથી. એ તો છે. વિચારજો જરા. સતત જવાનું એટલે પછી આમ ફરતો જ રહેશે એવું નહીં. એનો દેહ પડી જશે, દેહ શાંત થઈ જશે, પણ પેલું તત્વમાં એ મળી ગયો, મળેલો જ હતો. બ્રહ્મૈવ સન બ્રહ્મ્ય અપ્યેતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે બ્રહ્મ જ હતો અને હવે બ્રહ્મ રહી ગયો. દેહ જે વચ્ચે આવી ગયું તે ગયું. જો આ ભાવ ના રહે, અને શું છે, શું ભાવ હોય? હું ફલાણો છું, મેં આટલું આટલું કર્યું છે, એટલે મારો કર્મ બોલી રહ્યા છે, એટલે મારે જવાનું છે, એટલે એ પ્રમાણે ગતિ થાય. જે અભિલાષાઓ બાકી રહી ગઈ હોય, અભરખાઓ બાકી રહી ગયા હોય, પૂરા કરવાનું બાકી રહી ગયું હોય, બધું બાકી હોય તો તમને ઘસડી જાય. ત્યાં મેસેન્જર લઈ જાય, તમારા કર્મ દૂત બની જાય અને તમને બીજે લઈ જાય. ગતિ થાય. ઉપાસકની એ ગતિ, ભક્તની એ ગતિ, બધાની ગતિ, યોગીની એ ગતિ. જ્યાં સુધી અહમ ભાવ હોય કોઈ એક વસ્તુમાં તો ગતિ કરી. વ્યક્તિપણું, હું વ્યક્તિ છું, સંબંધિત છું, ઈચ્છાઓનો પુંજ છે, તો ત્યાં સુધી ગતિ છે. કોઈકની ગતિ છે જ છે ત્યાં સુધી. પણ હવે કયો ભાવ? એટલા માટે શું કહે છે? સતત કયો ભાવ રાખ? બ્રહ્મ તત્વમ અસી ઇતિ ભાવય આત્મની સતતમ. એટલે સતત કયો ભાવ રાખ? હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. આ સત્યની અભિસંધિ, આ સત્ય સાથે તાદાત્મ્ય કરો, મિથ્યા સાથે નહીં, અસત્ય સાથે નહીં, જે આપણને છોડી દેવાનું છે એની સાથે નહીં, જે મારું સાચું સ્વરૂપ છે એની સાથે લગાવો. ખોટા સાથે નહીં, વફાદાર સાથે, વ્યભિચારી સાથે નહીં. આ જ વફાદાર છે. કોણ? આ મને છોડવાનું જ નથી, મારું જ સ્વરૂપ છે. હું એનાથી છૂટો પડી ગયો છું, અજ્ઞાનને કારણે છૂટો પડી ગયો છું. એટલે અણસમજને કારણે 10મો 10માંથી છૂટો પડી ગયો. કેમ? 10મો 10માંથી જ છૂટો પડી ગયો. છૂટો પડી ગયો છે ના. શું થયું છે? એક પોતાની જાતને 9મો માને છે, 8મો માને છે, 1 2 3 4 5 6 7 9મો. 10મો ખોવાઈ ગયો. હવે શું કરીશું? 10મો ખોવાઈ ગયો. ત્યાં ને ત્યાં છે છતાં પણ ખોવાઈ ગયો. જયારે આવી ખબર પડે, જ્યાં સુધી એ પોતાની જાતને એમ માને કે 10મો ખોવાઈ ગયો, ત્યાં સુધી એની નજર ક્યાં હોય? કહો, નદીમાં તો નહીં ડૂબી ગયો હોય, કોઈ ભૂત તો નહીં લઈ ગયું હોય, કોઈ વાઘ જંગલમાં કોઈ પણ આવે, આ વાઘ ને દીપડા નહીં ખાઈ ગયા હોય ને, ક્યાંય પડી તો નહીં ગયો હોય ને, ખોવાઈ નહીં ગયો હોય, કંઈક ને કંઈક થાય. એટલે એનું મન ત્યાં જ હોય, એના મનમાં શાંતિ નથી. એટલે એ ધારો કે એ સમયનું મૃત્યુ થાય તો એને જ્યાં એનો ભાવ હોય ને ત્યાં જવું પડે.
પણ જેને આ ખબર છે, પેલા ગુરુએ બતાવ્યું, ગુરુને પેલા વડીલ આવી ગયા, એ સમજી ગયા પ્રશ્ન શું છે આનો. એટલે કહ્યું કે ઉભા રહેજો, ફરી લાઈનમાં ઉભા રહેજો, બધાને ફરી લાઈનમાં ઉભા રહે. અને પછી એ વડીલે જ કાકાએ જ બધું ગણવાનું શરૂ કર્યું. 1, 2, 3 બહુ ધ્યાન આપે છે. એવું કે પેલો એટલો નવે નવ વ્યગ્ર છે, નવે નવ એવા ટેન્શનમાં છે, એવા સ્ટ્રેસમાં છે. પેલા કાકાએ ગણવાનું શરૂ કર્યું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બોલવા જતા હતા બધા, કહેતા હતા ને અમે નથી. એટલે કાકાએ શું કહ્યું? ત્વમ દશમોસી, તું દશમો છે. પોતાની ગણતરી કરવાની રહી ગઈ, બીજી બધી ગણતરીઓ કરી. આપણે બહુ મશગુલ, બહુ એક્સપર્ટ છીએ બીજું બધું ગણવામાં, બીજું બધું ગણવામાં એક્સપર્ટ છે. કોને ભૂલી જઈએ છીએ? એ ધ્યાનમાં જ નથી આવતું. we miss ourselves. એટલે એ પોતાની જાતને બાજુમાં મૂકીએ છીએ. બધું ગોઠવીએ, આમ કરીએ, તેમ કરીએ, ત્યાં જઈએ, આવીએ, પેલું લઈ આવીએ, પેલું આ સરખું કરીએ, આ સરખું કરીએ, મજા નથી એટલે આમ કરો, તેમ કરો, આમ કરો, તેમ કરો. એટલું કર 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 કર, તું આમ થઈ જાય. છોકરાઓને કે તું છૂટો પડી જા, તું આવી જા, આમ જા, તને આટલું, તને આટલું, હું કેનેડા જતો રહું, હું આમ જતો રહું, આ ફાર્મ હાઉસ, કેટલું કરીએ. પણ આ બધામાં હજી શાંતિ નથી. કેમ? કારણ કે આ પોતાની સમજ નથી પડી. હું ભૂલાઈ ગયો છે, એટલા માટે સતત આ કરવું પડે. બ્રહ્મ તત્વમિશ્રી ઇતિ ભાવય આત્મની સતતમ. તું સતત કરીને તો છેલ્લે યાદ આવે, છેલ્લે જાય ને. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમેવૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવી. સદા તદ્ભાવ ભાવિત. સદા જેની ભાવના કરી હોય એ છેલ્લે આવે. નહીં તો છેલ્લે આપણે અમે છેલ્લે કરી લઈશું, છેલ્લાનો જ પ્રશ્ન છે ને, છેલ્લાનો જ પ્રશ્ન છે ને, છેલ્લે કરી લઈશું. એમ કોઈ છેલ્લે બેલ્લે કંઈક થતું નથી. છેલ્લે થાય કઈ નવરે કઈ ચમત્કાર નથી. છેલ્લે તો એ બહુ મહાન કષ્ટ હોય છે ભાઈ, એ કઈ સરળ નથી. છેલ્લે તો એવી ફાઇટિંગ ચાલતી હોય છે. અમીનીજી તમને ખબર કેવી રીતે? મને શું ખબર શું શાસ્ત્રોમાં છે, મને કઈ છેલ્લાની ખબર નથી. પણ શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે કે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધનો સ્મરણમ કુતસ્તે. એવી પ્રાણને જવાની તૈયારી છે. કીધું ને કે પ્રાણ જયારે જાય ને ત્યારે બધાને ભેગા કરવા માંડે. બધા જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, ચલો જવાનું છે, ઘર બદલવાનું. એટલે આપણે ખૂણે ખાંચરેથી બધું લઈને ભેગું કરી દઈએ, બધું લઈ આવીએ સામેની, જ્યાં જે પડ્યું હોય ઘરમાં એ બધું ભેરું કરીએ. એમ પ્રાણ જવા માંગે છે. પ્રાણ લીડર છે, એ બધું ભેગું કરવા માંડે છે. હવે આવું જયારે થાય ને ત્યારે ટેન્શન છે, ટેન્શન નહીં, ભયંકર ઉથલ પાથલ ચાલી રહી છે. ત્યારે તો માણસ પ્રાણ બચાવવામાં જ પડ્યો હોય. બહારથી બચાવવાની પ્રયત્ન કરે બિચારા આપણા ઘરવાળાઓ, અને અંદરથી આ જીવ પણ એમાં જ પડ્યો હોય. ઇટ ઇઝ નોટ ઇઝી. એટલે ત્યારે ભગવાન યાદ ના આવે, તત્વ યાદ ના આવે, એ અશક્ય છે. આમે આપણે કહીએ છીએ કે માંદા હોય છે ને ત્યારે કાંઈ થતું નથી, બીમાર હોય ને ત્યાં સમય તો બહુ મળે પણ ભગવાન યાદ ના આવે. નવરા બેઠા છે, પલંગમાં સૂતા છે તોય ભગવાન યાદ નથી આવતા. કેમ? એવી કષ્ટદાયક સ્થિતિ છે શરીરમાં, દુઃખ હોય, પેઇન, ત્યારે નથી સરળ. ભલે ને સમય હોય, સમય તો બહુ હોય, પણ કષ્ટ છે ત્યાં સહેલું નથી. એટલે પહેલેથી આ કરવું પડે. એટલે અહીંયા વારંવાર કહે છે બ્રહ્મ તત્વમ અસી ભાવય આત્મ. સતત તું એ જ ભાવના કર. આ મિથ્યા શરીરમાં ના પડ્યો રે, એ તું છે એવું માં છોડ. પડ્યો તો એ તો આ તો છે, ભલે રહ્યું, એનું કામ એને કરવા દે. બધા લોકો છે આપણી આસપાસ ભલે રહ્યા, કોઈની સાથે ઝઘડા ના કરીશ, કોઈની સાથે વધારે પડતો બંધાઈશ નહીં.
કોઈને વળગવા ના જઈશ, બધું જેમ છે ત્યાં રહેવા દે, ફંક્શન જેમ કરવાનું છે એમ કર, પણ મન ક્યાં રાખ? ભગવાન ચિત્તમાં વિચાર કયો? બ્રહ્મ બ્રહ્મ, સોહમ સોહમ સોહમ. યોગીઓ આવું કે હા, એક એક પ્રાણ ચાલતો હોય, શ્વાસ અને ઉચ્છ્વાસ, સહ અહમ, અહમ સહ, સહ અહમ, અહમ સહ, આવું કર્યા કરતા હોય છે. એવી ટેવ પડી જાય પછી જળ સંજા કર્યા વગર નહીં. હા, એ હું છું, એ હું છું, એ હું છું, એ હું છું, એ હું છું. પછી એ અને હું વચ્ચે ડિસ્ટન્સ જ ના રહે, એ અને હું એક થઈ જાય. એક પ્રકારે સતત કર. એટલે હવે છેલ્લે કહે છે ઉત્તમર્થમિમમાત્મનિ સ્વયં ભાવય પ્રતિતયુક્તિભિર્ધિયા સંશયાદિરહિतं કરામ્બુવત તેન તત્વનિગમો ભવિષ્યતિ. તેન તત્વનિગમો ભવિષ્યતિ. તેન તત્વનિગમો ભવિષ્યતિ. શું કે છે? ઉક્તમ અર્થમ ઇમમ આત્મની સ્વયં ભાવય. ઉક્તમ અર્થમ જે કહેવાય ગયું, અનેક કેટલા શ્લોકોમાં 10માં સતત આ કયા કર્યું કે તું આ બ્રહ્મ છો, યદ બ્રહ્મ તત યદ અવ્યયમ વગેરે, તત બ્રહ્મ, અને એ તું છું. એવા ઘણા બધા શ્લોકમાં કહ્યું. ઉક્તમ અર્થમ આત્મની સ્વયં ભાવે, એનો આત્મામાં સતત વિચાર કર. આત્મા આ છે, આ છે, આ છે, એવું બહુ સાવધાનીથી ધ્યાનથી વિચાર. અહીંયા શું કહ્યું? પ્રથિત યુક્તિભિ ધિયા. પ્રથિત યુક્તિ, પ્રથિત એટલે પ્રસિદ્ધ યુક્તિઓ. અહીંયા યુક્તિઓ પણ આપણને આપી, ટૂંકમાં યુક્તિથી, બુદ્ધિથી સમજાવ્યું. યુક્તિ શું? શ્રુતિ. યુક્તિ એટલે કેવી? કલ્પિત બુદ્ધિ નહીં ચલાવવાની, શાસ્ત્ર અનુસાર. શાસ્ત્ર જ આપણને આ બધું સરસ રીતે સમજાવે છે. એ શાસ્ત્રમાં આપણી બુદ્ધિને શાસ્ત્રના વાક્યોથી, ગુરુના વાક્યોથી આપણી બુદ્ધિને સિંચિત કરીએ, એમાં જ ડબોળીએ. અને એ બુદ્ધિ જ્યારે શાસ્ત્રથી રંગાઈ જાય, ગુરુના વાક્યોથી રંગાઈ જાય, એ પ્રમાણે જ પછી આપણે વિચારીએ. જેમ મીરાબાઈ કહે છે, રંગદી ચુનરિયા, રંગદી ચુનરિયા, એટલે એમ કે હું રંગાઈ ગઈ તમારામાં. એમ આપણી બુદ્ધિ રંગાઈ જાય. શેમાં રંગાઈ જાય? શાસ્ત્ર પ્રમાણે. હવે એને પોતાની રીત રહી જ નથી વિચારવાની. પોતાની રીત એટલે શું? હું આ શરીર છું, હું ફલાણી વ્યક્તિ છું, મારે આટલું મેળવવાનું છે, આટલો અધૂરો છું, આમ છે તે. આ બધું અજ્ઞાનનું છે. આ અહંકાર અજ્ઞાનની ઉપજ છે. આ અહંકાર શેની ઉપજ છે ભાઈ? અજ્ઞાનની. તો કે નહીં, હવે હું એને સમર્થન નહીં આપું. આઈ વિલ નોટ એન્ટરટેઇન ધીસ. નહીં તો આપણે એન્ટરટેનમેન્ટ કરીએ. અમુક મહેમાન આવે ને, એન્ટરટેનમેન્ટ, ચા પાણી, કેમ છો, કેમ નહીં, આ તે, નાસ્તો બધું કરીએ. એમાં અહંકારને આપણે એન્ટરટેન કરીએ. તો કે નહીં, હવે હું એન્ટરટેન કરીશ નહીં, શાસ્ત્ર અનુસાર જ વિચારીશ. એટલે કહ્યું પ્રથિત યુક્તિભિ ધિયા. બુદ્ધિમાં આ વસ્તુને તું સ્થાપિત કરી દે. ધિયા એટલે નિર્મલ અંતઃકરણેન. એના માટે પણ ધિયા, બુદ્ધિ આવું કરી ક્યારે શકે? બુદ્ધિને તો બધું કરવું હોય, પણ કરી જ નથી શકતી. આજે બળજબરીથી આપણી બુદ્ધિ બીજે જતી રહે, આપણું મન ભાગી જાય. તો કે ના, એના માટે શું આવશ્યકતા છે? બુદ્ધિ આવી બને ને ત્યારે જ કામ પતી ગયું કામ. બુદ્ધિને આવી બનાવવી પડે. એટલા માટે મહાત્માઓ શું કે છે? આપણા મનનું, આપણી બુદ્ધિનું નિર્માણ કરવું પડે.
કે પેલા વચ્ચે મુવમેન્ટ ચાલી હતી ને ચળવળ, નવનિર્માણ નવનિર્માણ ચાલ્યું હતું. ત્યારે બધી કોલેજોમાં સ્ટુડન્ટો બધા ભેગા થયા અને પેલા CM ને ઉથલાવી પડ્યા. નવનિર્માણ એમાં આપણે બુદ્ધિનું શું કરવાનું છે? નવનિર્માણ. અહંકારથી બ્રહ્મ, અહંકારથી બ્રહ્મ, નવનિર્માણ. નવું એને સમજાવવાનું છે કે તું ભાઈ પેલો નથી, તું આ છો. આ તો પહેલેથી વર્ષોથી જન્મથી માનીને જ બેઠો છે, હું આ જ છું, નાનો જ છું, હીન જ છું, દીન જ છું, બધી રીતે અધૂરો છું, મને કોઈ શાંતિ નથી, મારે કોઈ સંતોષ નથી, સર્વત્ર અતૃપ્તિ છે. આ બધું કાઢ, જળ મૂળમાંથી કાઢ. બહુ અઘરું છે પણ કાઢ. યુક્તિભિ ધિયા. ક્યાં સુધી આ કરવાનું? જ્યાં સુધી જ્ઞાન સ્પષ્ટ ના થાય. કેવું ના થાય? આ વસ્તુ મારા હાથમાં છે, મને કેવી સ્પષ્ટ દેખાય, લીલો કલર, કેપ્સિકમ, કરાંબુવત કહ્યું ને, સંશયાદિ રહિતમ કરાંબુવત હસ્તગત જલમ. જેમ પાણી ઉપર હાથમાં કઈ હોય તો કેવું સ્પષ્ટ દેખાય, એમ સંશયાદિ રહિતમ, કોઈ પ્રકારના આમાં સંશય જરાય નહીં. 3 પ્રકારની તકલીફો બુદ્ધિમાં છે. કઈ તો કે અસંભાવના, સંશય ભાવના, વિપર્યય ભાવના. અસંભાવના, અસંભાવના એક અવરોધ, 3 અવરોધ બુદ્ધિમાં, 3 અવરોધ. પહેલો કયો અવરોધ? તો કે હું બ્રહ્મ, અસંભાવના. એનો અર્થ શું? હું બ્રહ્મ ના હોય છું. કોઈ તમે આ ગપ્પા ના મારો. કહેતે ભી દીવાના, સુનતે ભી દીવાના. કહેતે ભી દીવાને, સુનતે ભી દીવાના. એવું નથી. આપણને માની જ ને હું અને બ્રહ્મ, હું આ ક્યાં રાઈ જેવડો અને ક્યાં બ્રહ્મ મેરુ સમાન. ક્યાંથી આ હોય? ક્યાં હું ગરીબ અને ક્યાં બ્રહ્મ? આ તો કેવું વાતો કરો છો? તો કે જો તું માને છે એવું જ શાસ્ત્ર કહેતા હોય તો શાસ્ત્ર પાસે જવાની જરૂર ખરી. તું માને છે કે હું તું દીનહીન છું, નકામો, બિચારો, બાપડો, ગરીબ, સંસારી, તું માને છે એવું જ શાસ્ત્ર કે હા વાત બરોબર છે, વાત બરોબર છે, વાત બરોબર, તો શાસ્ત્ર પર ભણવા જવાની જરૂર ખરી? દિવસ અને રાત આપણે શાસ્ત્ર ભણીએ, ડે ઇન એન્ડ ડે આઉટ, જવાની જરૂર ખરી? શાસ્ત્ર કંઈક અપૂર્વ વાત કરે છે, માની નથી શકાતી પણ માન. અને કહીને આમ શાસ્ત્ર આમ સ્ટેટમેન્ટો હવામાં અધરમ ફેંકતી નથી. શું કરે છે? મેથડથી એકો એક આવા સ્ટેટમેન્ટ સમજાવે છે. એ જ શાસ્ત્ર કહેવાય. હવામાં આમ અધર નહીં, અધર કોન્શિયસનેસ, સુપ્રા કોન્શિયસનેસ, એવું નહીં. એકો એક વસ્તુ સમજાવે છે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ દ્વારા. એટલે તું શ્રદ્ધા રાખીને માન. શ્રદ્ધા એટલે બુદ્ધિ બાજુ નહીં મૂકવાની. હા, શ્રદ્ધાનો અર્થ એવો નથી તમે કહો એટલું બરોબર, બધું ગળી જાઓ, બધું ગળી જ જાઓ, એવું નહીં. ભાતની જેમ આમ ગળી જઈએ, એવું નહીં. શ્રદ્ધા એટલે હું મારી બુદ્ધિને કહું કે તું ધ્યાનથી સાંભળ અને બુદ્ધિ તૈયાર હોય. બાકી બુદ્ધિ આપણે ગુરુ કહેતા હોય ને ત્યારે એમ કે શું કહો છો તમે? ચેલેન્જિંગ મૂડમાં હોઈએ. કેવા મૂડમાં હોઈએ? ચેલેન્જ, પડકાર આપીએ કે ના એવી રીતે નહીં, એમ એમ આવું છે, હું બ્રહ્મ છું. ટૂંકમાં આ મનનો એટીટ્યુડ છે શ્રદ્ધા. એટલે જ ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જેમ પેલો સ્વિમિંગ પુલમાં જાય ને તો એને જરાય બિચારાને વિશ્વાસ નથી કે મારું શું થશે, પણ પેલો કોચ બહુ સારો છે. કોચ એવી હૈયાધારણ આપે, તું નહીં પડે, તું એકવાર હું સંભાળીશ બધું, હું કહું છું કે તારામાં તરવાની શક્તિ છે, તું તર, તું પડ. અને પેલો કોચમાં વિશ્વાસ રાખી પ્લન્જ 2 દિવસમાં શીખી ગયો. કેમ? એને વિશ્વાસ છે કે હું ડૂબીશ નહીં. જેવી ઇન્સ્ટ્રક્શનો પેલો આપે છે કોચ, એવું કરે છે. કોચ કે શ્વાસ રોકો, કોચ કે છે આમ આમ કરો, આમ તેવું, આ બધું જે કે બધું કરે. પછી વચ્ચે આમ જરા અંદર જાય પણ પેલો પાછો પકડી લે. આ શ્રદ્ધા. હા, એટલે એનાથી અસંભાવના દૂર થાય. પછી સંશય ભાવના. સંશય ભાવના એટલે આપણે સમજીએ છીએ પણ છતાં હું કરી શકીશ કે નહીં, મને આવડશે કે નહીં,
આવા બધાથી કંઈક પ્રશ્નો રહી જાય તો કે એ પણ મનનથી દૂર થાય. મનન કીપ ડુઈંગ. પછી વિપર્યય ભાવના. વિપર્યય બધું સમજ્યા છીએ પણ છતાં આ જતું નથી. કોઈ હું દેહ છું એ જતું જ નથી. ટેવ પડી ગઈ છે. શું છે? હેબિચ્યુઅલ એરર. ટેવ પડી ગઈ છે ઊંધી બધી. તો એ શેનાથી જાય? નિધિધ્યાસન. એટલા માટે શું કહ્યું? ભાવય બ્રહ્મ તત્વમસી ભાવય આત્મની. સતત તું બ્રહ્મ છે એવું યાદ કરાવ. હું શરીર મન નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ. હા, એ કહ્યું. બસ આનાથી શું થશે? તેન તત્વ નિગમો ભવિષ્યતિ. આને કારણે તત્વનું જ્ઞાન થશે. તત્વ તને સમજાય જશે. તત્વ નિગમ એટલે શું? તત્વ નિર્ણય. તત્વનો નિર્ણય થશે. તત્વ નિર્ણય અને સંશયાદિ રહિતમ. ના, હું કદાચ બ્રહ્મ છું એવું નહીં. આઈ એમ બ્રહ્મન. કદાચ નહીં, હોઈ શકે એવું પણ નહીં. પણ શું? અહમ બ્રહ્મ અસ્મિ. ન તું ભવિષ્યતિ. બનીશ એવું નહીં. શું? અસ્મિ. અહમ બ્રહ્મ અસ્મિ છું એવું કોન્ફિડન્ટલી માણસ કહી શકે. તો આ સાથે જે પેલા હતા 10 શ્લોક એ પૂરા થાય છે. હવે આગળ આપણે આવતા વખતે ચર્ચા કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ.